આજ જયેશ અમાસ સાંભળો, પિતૃકૃપા અને મુક્તિ આપનાર શ્રીમદ ભગવદ્ ગીતાજીનો અધ્યાય 7, જ્ઞાન વિજ્ઞાન યોગ, ગુજરાતી કથા. ભાગ 1, મંગળાચરણ, જયેશ અમાસનું મહાત્મ્ય અને અધ્યાય 7નો પ્રારંભ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ પિતૃભ્યો નમઃ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરિ. પ્રિય ભક્તો, આજે પવિત્ર જયેશ અમાસના પાવન દિવસે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શાસ્ત્રોમાં અમાવસ્યાને પિતૃઓને પ્રસન્ન કરવાનો સર્વોત્તમ દિવસ માનવામાં આવ્યો છે. આ દિવસે કરવામાં આવેલું તર્પણ, દાન, જપ, પૂજા અને ખાસ કરીને ભગવાનના દિવ્ય જ્ઞાનનું શ્રવણ અનેક ગણું ફળ આપે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ અમાવસ્યાના દિવસે ભગવાન શ્રીકૃષ્ણની વાણીરૂપ શ્રીમદ ભગવદ્ ગીતાનું પઠન અથવા શ્રવણ કરે છે, તેના પિતૃઓ પ્રસન્ન થાય છે, પાપો ક્ષીણ થાય છે અને જીવનમાં આધ્યાત્મિક પ્રકાશનો ઉદય થાય છે. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના તારક ચિહ્ન 7મા અધ્યાય, જ્ઞાન વિજ્ઞાન યોગ, નું મહાત્મ્ય જાણીશું. આ અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને પોતાનું પરમ સ્વરૂપ સમજાવે છે. તેઓ જણાવે છે કે માત્ર શાસ્ત્રીય જ્ઞાન પૂરતું નથી, જ્યારે એ જ્ઞાન અનુભવમાં પરિવર્તિત થાય છે, ત્યારે તે વિજ્ઞાન બને છે. કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં અર્જુન હજુ પણ અનેક પ્રશ્નોથી ઘેરાયેલો છે. ભગવાન શ્રીકૃષ્ણ હવે તેને વધુ ઊંડું આધ્યાત્મિક જ્ઞાન આપવાનું શરૂ કરે છે. ભગવાન કહે છે, થી વધુ, હે અર્જુન, મનને મારામાં સ્થિર કરીને અને મારો આશ્રય લઈને યોગનો અભ્યાસ કર, ત્યારે તું મને સંપૂર્ણ રીતે જાણી શકીશ. આ શબ્દો માત્ર અર્જુન માટે નથી, તેઓ દરેક ભક્ત માટે છે. ભગવાન સુધી પહોંચવાનો માર્ગ ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણથી ખુલ્લો બને છે. ભગવાન આગળ કહે છે કે હું તને એવું જ્ઞાન અને વિજ્ઞાન કહું છું, જેને જાણ્યા પછી જાણવાનું કશું બાકી રહેતું નથી. હજારો મનુષ્યોમાંથી કોઈક સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે અને એમાં પણ બહુ ઓછા લોકો મને તત્વથી ઓળખી શકે છે. આ વાત આપણને વિનમ્રતા શીખવે છે. ઈશ્વરની પ્રાપ્તિ માત્ર બુદ્ધિથી નહીં, પરંતુ નિર્મળ હૃદય અને ભક્તિથી થાય છે. ભગવાન પોતાની 2 પ્રકારની પ્રકૃતિનું વર્ણન કરે છે. પ્રથમ છે અપરા પ્રકૃતિ, જેમાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકારનો સમાવેશ થાય છે. બીજી છે પરા પ્રકૃતિ, જે જીવાત્મા સ્વરૂપ છે અને સમગ્ર જગતને ચેતનાથી ચલાવે છે. ભગવાન કહે છે, આ સમગ્ર જગત મારી બંને પ્રકૃતિઓથી રચાયેલું છે. હું જ સમગ્ર સૃષ્ટિનું મૂળ કારણ છું. જયેશ અમાસના દિવસે આ તત્વનું મનન કરવાથી મનુષ્યને સમજાય છે કે જીવનની દરેક વસ્તુ ઈશ્વરની જ દેન છે. અહંકાર ઓગળે છે અને ભક્તિનો ઉદય થાય છે. ભગવાન આગળ કહે છે, હું જ પાણીનો રસ છું, સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ છું, વેદોમાંનો ઓમકાર છું, આકાશનો શબ્દ છું અને મનુષ્યોમાં પુરુષાર્થ છું. અર્થાત જ્યાં જ્યાં શ્રેષ્ઠતા છે, ત્યાં ત્યાં ભગવાનનું જ પ્રગટ સ્વરૂપ છે. આજના દિવસે જો ભક્ત આ ભાવથી ભગવાનને યાદ કરે, તો તેનું મન શુદ્ધ બને છે અને પિતૃઓને પણ તેનો પુણ્ય પ્રાપ્ત થાય છે. આગળ ભગવાન પોતાની સર્વવ્યાપકતાનું અદ્ભુત રહસ્ય પ્રગટ કરશે અને સમજાવશે કે કેમ મોટાભાગના લોકો તેમની યોગમાયાના કારણે તેમને ઓળખી શકતા નથી. ભાગ 2, ભગવાન શ્રીકૃષ્ણની યોગમાયા, ત્રિગુણની પ્રકૃતિ, 4 પ્રકારના ભક્તો અને અનન્ય ભક્તિનો મહિમા. જય શ્રી કૃષ્ણ. પ્રિય ભક્તો, અગાઉના ભાગમાં આપણે જાણ્યું કે ભગવાન શ્રીકૃષ્ણ સમગ્ર સૃષ્ટિના મૂળ કારણ છે. પંચમહાભૂતથી લઈને મન, બુદ્ધિ અને અહંકાર સુધી બધું જ તેમની અપરા પ્રકૃતિ છે, જ્યારે જીવાત્મા તેમની પરા પ્રકૃતિ છે. હવે ભગવાન અર્જુનને એક અત્યંત ગૂઢ રહસ્ય સમજાવે છે. ભગવાન કહે છે, મત્તઃ પરતરં નાન્યત કિંચિદસ્તિ ધનંજય, મયી સર્વમિદ પ્રોતં સૂત્રે મણિગણા ઇવ. અર્થાત, હે અર્જુન, મારાથી શ્રેષ્ઠ બીજું કોઈ તત્વ નથી. જેમ દોરામાં મોતી પરોવાયેલા હોય છે, તેમ આખું જગત મારામાં જ પરોવાયેલું છે. આ ઉપમા અત્યંત સુંદર છે. જ્યારે આપણે હારને જોઈએ છીએ ત્યારે આપનું ધ્યાન મોતી તરફ જાય છે, પરંતુ તે મોતીને એકસાથે રાખનાર દોરો દેખાતો નથી. તેવી જ રીતે સમગ્ર જગતમાં ભગવાન અદૃશ્ય રીતે વ્યાપેલા છે. વૃક્ષમાં હરિયાળી, નદીમાં વહેતું જળ, સૂર્યનો પ્રકાશ, ચંદ્રની શીતળતા, અગ્નિનું તેજ, પવનની ગતિ, આ બધામાં ભગવાનનું અસ્તિત્વ છે. ભગવાન આગળ કહે છે, પ્રસોધ મપ્સુ કૌંતે, પ્રભાસ્મિ શશિ સૂર્યયો. અર્થાત, હું પાણીનો રસ છું, સૂર્ય અને ચંદ્રનું તેજ છું. જ્યારે કોઈ ભક્ત આ ભાવથી પાણી પીવે કે આ ભગવાનનો પ્રસાદ છે, ત્યારે સામાન્ય ક્રિયા પણ ભક્તિ બની જાય છે. ત્યારબાદ ભગવાન એક અત્યંત મહત્વની વાત કહે છે. તેઓ જણાવે છે કે સમગ્ર જગત 3 ગુણોથી બંધાયેલું છે.
સત્વ, રજ અને તમ. સત્વગુણ મનુષ્યને જ્ઞાન, શાંતિ, દયા અને સદાચાર તરફ લઈ જાય છે. રજોગુણ મનુષ્યમાં ઈચ્છા, મહત્વાકાંક્ષા, કર્મ પ્રવૃત્તિ અને ભોગની વૃત્તિ વધારે છે. તમોગુણ આળસ, અજ્ઞાન, ક્રોધ, મોહ, નિંદ્રા અને પ્રમાદ ઉત્પન્ન કરે છે. આ ત્રણેય ગુણો પ્રકૃતિના ભાગ છે. જ્યાં સુધી મનુષ્ય આ ગુણોથી બંધાયેલો રહે છે, ત્યાં સુધી તે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ શકતો નથી. ભગવાન કહે છે, દૈવી યેષા ગુણમી મમ માયા દુર્તયા, મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરંતિ તે. અર્થાત, મારી આ ત્રિગુણમી દૈવી માયા પાર કરવી અત્યંત મુશ્કેલ છે, પરંતુ જે મારા શરણે આવે છે તે આ માયાને સરળતાથી પાર કરી જાય છે. અહીં ભગવાને મુક્તિનો સીધો માર્ગ બતાવ્યો છે. માત્ર પોતાના બળથી, પોતાના જ્ઞાનથી કે પોતાના અહંકારથી કોઈ ભગવાનની માયા જીતી શકતું નથી. પરંતુ જે સંપૂર્ણ સમર્પણથી ભગવાનનો આશ્રય લે છે, તેને ભગવાન પોતે જ માયાના બંધનમાંથી બહાર કાઢે છે. જયેશ અમાસના દિવસે આ શ્લોકનું સ્મરણ કરવું વિશેષ ફળદાયી માનવામાં આવે છે. કારણ કે અમાસનો દિવસ આંતરિક અંધકાર દૂર કરવાનો દિવસ છે. જેમ બહાર ચંદ્ર દેખાતો નથી, તેમ આપણા અંતરમાં રહેલા અજ્ઞાનના અંધકારને પણ ભગવાનના જ્ઞાનથી દૂર કરવો જોઈએ. ભગવાન પછી સમજાવે છે કે બધા લોકો તેમની ભક્તિ કરતા નથી. કેટલાક લોકો પાપકર્મ, અહંકાર અને અજ્ઞાનના કારણે ભગવાનથી દૂર રહે છે. તેઓ પોતાની બુદ્ધિને જ સર્વસ્વ માને છે અને ઈશ્વરને સ્વીકારતા નથી. આવી સ્થિતિમાં મનુષ્ય બહારથી ભલે સફળ દેખાય, પરંતુ અંદરથી શાંતિ મેળવી શકતો નથી. ત્યારબાદ ભગવાન ભક્તોના 4 પ્રકારનું વર્ણન કરે છે. પ્રથમ ભક્ત આર્ત ભક્ત. આર્ત એટલે દુઃખી ભક્ત. જ્યારે જીવનમાં દુઃખ, રોગ, સંકટ અથવા આફત આવે છે ત્યારે જે ભગવાનને પોકારે છે તે આર્ત ભક્ત છે. દ્રૌપદીએ જ્યારે સભામાં શ્રીકૃષ્ણને હૃદયપૂર્વક પોકાર્યા, ત્યારે ભગવાને તેની લાજ બચાવી. ગજેન્દ્ર જ્યારે મગરના મોંમાં ફસાયો, ત્યારે ભગવાને તેને બચાવ્યો. આ દર્શાવે છે કે ભગવાન દુઃખમાં કરેલી સાચી પ્રાર્થના ક્યારેય વ્યર્થ જવા દેતા નથી. બીજો ભક્ત જિજ્ઞાસુ. જિજ્ઞાસુ એટલે જે ભગવાનને જાણવા માંગે છે. તેને ધન કે સુખની ઈચ્છા નથી, તેને માત્ર સત્યની શોધ છે. આવા ભક્તો સત્સંગ કરે છે, શાસ્ત્રો વાંચે છે અને સંતોના આશીર્વાદથી ભગવાનના માર્ગે આગળ વધે છે. ત્રીજો ભક્ત અર્થાર્થી. અર્થાર્થી ભક્ત ધન, સફળતા, સંતાન, આરોગ્ય અથવા અન્ય ઈચ્છાઓ પૂર્ણ કરવા ભગવાનની ઉપાસના કરે છે. ભગવાન આવા ભક્તોને પણ સ્વીકારે છે, કારણ કે તેઓ ઓછામાં ઓછું ભગવાન તરફ તો વળે છે. ચોથો ભક્ત જ્ઞાની. ભગવાન કહે છે કે ચારેય ભક્તો ઉત્તમ છે, પરંતુ જ્ઞાની ભક્ત મને સૌથી વધુ પ્રિય છે. જ્ઞાની ભક્ત ભગવાનને માત્ર ઈચ્છા પૂરી કરનાર નથી માનતો, તે ભગવાનને પોતાનું સર્વસ્વ માને છે. તેની ભક્તિ નિસ્વાર્થ હોય છે. તે સુખમાં પણ ભગવાનનો છે અને દુઃખમાં પણ ભગવાનનો જ રહે છે. ભગવાન કહે છે, પ્રિયો હિ જ્ઞાનીનો ત્યર્થમહં સ ચ મમ પ્રિય. અર્થાત, જ્ઞાની મને અત્યંત પ્રિય છે અને તે મને પોતાનો આત્મા સમાન માને છે. ભગવાન આગળ કહે છે કે અનેક જન્મોની સાધના પછી જ કોઈ મહાત્મા આ નિષ્કર્ષ પર પહોંચે છે કે વાસુદેવ સર્વમિતિ. અર્થાત, આખું જગત જ વાસુદેવમય છે. આવી અનુભૂતિ ખૂબ દુર્લભ છે. પરંતુ ભગવાન એક બીજી વાત પણ સમજાવે છે. ઘણા લોકો પોતાની અલગ અલગ ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે અન્ય દેવતાઓની ઉપાસના કરે છે. ભગવાન કહે છે કે તેમની શ્રદ્ધા પણ હું જ દૃઢ કરું છું અને તેમને મળતું ફળ પણ અંતે મારા દ્વારા જ મળે છે. છતાં તે ફળ નાશવંત હોય છે. જ્યારે ભગવાનની અનન્ય ભક્તિ કરનાર ભક્તને જે ફળ મળે છે તે શાશ્વત હોય છે. તેને ભગવાનની કૃપા, અંતરની શાંતિ અને અંતે પરમ મુક્તિ પ્રાપ્ત થાય છે. પ્રિય ભક્તો, જયેશ અમાસના દિવસે જો આપણે પિતૃઓના કલ્યાણ માટે ભગવાન શ્રીકૃષ્ણના આ 7મા અધ્યાયનું શ્રવણ કરીએ, તો તે માત્ર પિતૃઓને જ શાંતિ આપતું નથી, પરંતુ આપણા અંતરના રજોગુણ અને તમોગુણને પણ ધીમે ધીમે ઓગાળે છે. સત્વગુણનો વિકાસ થાય છે અને ભક્તિ વધુ દૃઢ બને છે. આ અધ્યાય આપણને શીખવે છે કે ભગવાન દરેકમાં છે, દરેક ક્ષણે છે અને દરેક કાર્યમાં છે. તેમને મેળવવા માટે કોઈ વિશેષ સ્થાનની જરૂર નથી, માત્ર નિર્મળ હૃદય, અડગ શ્રદ્ધા અને અનન્ય ભક્તિ જરૂરી છે.